અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસને લઈને કેન્દ્રીય એવિએશન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. જ્યાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસ હજુ પણ ચાલી રહી છે અને ઉતાવળમાં નહીં પરંતુ સત્ય આધારિત અંતિમ રિપોર્ટ જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે પીડિતોને ન્યાય મળે તેના માટે તપાસ પૂર્ણ થવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં એરક્રાફ્ટ એક્સિડન્ટ એવિએશન બ્યુરોને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તપાસ માટે પણ જરૂરી તમામ સંસાધનોનો ઉપલબ્ધ કરવામાં આવ્યા. તેમણે આશા વ્યક્ત કરી છે કે તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અંતિમ અહેવાલ વહેલી તકે જાહેર કરવામાં આવશે. वो उसका इन्वेस्टिगेशन अभी जारी है। हमारी तरफ से भी कोशिश है कि जितना जल्दी हो सके उसको भी पूरा करके फाइनल रिपोर्ट उसका आ जाए। बट एक चीज हमें ध्यान रखना पड़ेगा, इसमें जल्दबाजी करके सत्य से दूर रहना वो भी हमारे लिए कठिन होगा। तो इसलिए हमें जितना भी एफर्ट लगा रहे हैं, हम ये देख रहे हैं कि इसका सच क्या है, सच पता चले। अगर मैं एक चीज उन परिवारों को भी अगर बताना चाहूंगा तो जस्टिस तभी होगा जब उनको सच पता चलेगा। तो उसके लिए हमें पूरी तरह से हम एआईबी पे डिपेंडेंट हैं। उनको सारे रिसोर्सेस हम प्रोवाइड कर रहे हैं। उनको जो ज़रूरत है वो सब हमारी तरफ से प्रोवाइड कर रहे हैं। तो जितना जल्दी हो सके वो रिपोर्ट बने, यही हमारी आशा है।